કરવાની સાથે સાથે પીએમએ બીજી એક અપીલ કરી છે વિદેશ પ્રવાસમાં ઘટાડો કરવાનો. સુરતમાં તેની અસર જોવા મળી. સુરતના અનેક ટૂર એન્ડ ટ્રાવેલ્સને ત્યાં બુકિંગ ઘટ્યા છે. વિદેશ પ્રવાસમાં ઘટાડો થતાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકે નિવેદન કર્યું છે કે વડાપ્રધાનની અપીલ બાદ હવે ઇન્ક્વાયરી બંધ થઈ છે. પહેલા 20 કોલ આવતા હતા, હવે ઇન્ક્વાયરી કોલ શૂન્ય આવી રહ્યા છે. વિદેશ પ્રવાસની ઇન્ક્વાયરી એકદમ જ ઘટી ગઈ છે, એકદમ શૂન્ય થઈ ગઈ છે. હવે ડોમેસ્ટિક ઇન્ક્વાયરી વધી હોવાની વાત તેમણે કરી. સિક્કિમ છે, વારાણસી છે, જમ્મુ કાશ્મીર છે, શિમલાની ઇન્ક્વાયરી વધી છે, જ્યારે ગોવા, રામેશ્વરમ વગેરેની પણ ઇન્ક્વાયરી આવી રહી છે. પરંતુ જે લોકો વિદેશ પ્રવાસ કરવા માટે દરરોજના 20 કોલ કરતા હતા, દરરોજના 20 ઇન્ક્વાયરી આવતી હતી, તે હવે પીએમની અપીલ બાદ શૂન્ય થઈ ગઈ છે. તો પીએમ મોદીએ જે જન સંબોધનમાં એક અપીલ કરી હતી કે વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને હવે જનતાએ કેટલાક સુધારા કરવાની જરૂર છે. જે રીતે કોરોનામાં ધ્યાન રાખ્યું એ રીતે હવે પણ ધ્યાન રાખવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અપીલ બાદ વિદેશ જતા પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને સુરતમાં પણ તે જ રીતે જે લોકો જે છે, કાં તો કોઈ ગ્રુપ હોય છે, તેઓ વિદેશ જવાના હતા, પરંતુ તેમના અપીલે તેઓ આવકાર્યો છે. ત્યારે સુરતની આ 3 બહેનો છે અને તેઓ વિદેશ જવાના હતા. સીધા તેમની પાસે જઈશું. શું કહેશો, તમે ક્યાં જવાના હતા અને જે પ્રકારે અપીલ કરવામાં આવી છે તેને કારણે તમે પોતાનું મન બદલ્યું છે કે? મારું નામ ભૂમિકા કદમ છે અને અમારી ગર્લ્સ ટ્રીપ હતી. 3 જણ અમે જવાના હતા. વિયેતનામ 8 નાઇટ 9 ડેઝ પ્રમાણેની અમારી ટ્રીપ હતી. પણ જે અમે ઇન્ટરવ્યૂ જોયું પીએમ સાહેબનું, એ પછી અમે મ્યુચ્યુઅલી ડિસાઇડ કર્યું કે હવે અમે ડોમેસ્ટિકમાં જ કોઈ ટ્રીપ પ્લાન કરીએ. તો એ રીતના અમે હવે ડોમેસ્ટિક પ્લાન કરી રહ્યા છે. 2-3 ડેસ્ટિનેશન મગજમાં છે, પણ અત્યારે સિક્કિમ, દાર્જિલિંગ અમે સિલેક્ટ કર્યું છે. લેટ્સ સી હવે જે પીએમ સાહેબની અપીલ છે એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છે. શું લાગે શા માટે અપીલ આવું કર્યું છે અને તમે હવે કયા નવા ડેસ્ટિનેશન દિમાગમાં તમારા ચાલે છે? એમની અપીલ એ છે કે આપણા દેશનું ડેવલપમેન્ટ થાય. જે રીતના અત્યારે વોર સિચ્યુએશન છે, ડીઝલ અને પેટ્રોલની કમી છે, અછત છે, સો દેટ ફ્યુલ ચાર્જ આપણે સેવ કરી શકીએ. એ પ્રમાણે આપણે ડોમેસ્ટિકમાં જો પ્લાન કરીએ તો આપણા દેશને પણ બેનિફિટ થશે. સો દેટ એ પ્રમાણે અમે પણ એક જાગૃત નાગરિકના તરીકે ડિસાઇડ કર્યું કે જે સાહેબ કહી રહ્યા છે એ સાચું જ હશે અને મે બી અમારા યુથ માટે પણ બેનિફિશિયલ છે. સો એ પ્રમાણેની અમારી બધાને રજૂઆત છે કે તમે ડોમેસ્ટિક પ્લાન કરો અને ઇન્ટરનેશનલ 1 યર માટે તમે ટાળો તો વધારે સારું રહેશે. ગયા વખતે આપ ક્યાં ગયા હતા અને આ વખતે જે પ્રકારે વિયેતનામ જવાના હતા, તો હવે શું નક્કી કર્યું છે? હવે અમે સિક્કિમ, દાર્જિલિંગ નક્કી કર્યું છે. ગયા વખતે અમે ગોવા જવાના હતા, જે કે જઈને આવ્યા. સારી ટ્રીપ રહી હતી, એટલે બીજી વાર અમે વિયેતનામ ઇન્ટરનેશનલ ટ્રાય કર્યું. પણ મોદી સાહેબની અપીલ બાદ અમે સિક્કિમ કર્યું છે. આપણું મન હોય છે, આપણે જ જાણતા હોય છે, ભલે વડાપ્રધાન હોય કે કોઈ જોવા નથી આવવાનું કે આપણે ક્યાં જઈએ છીએ, પણ અપીલને માન આપ્યું છે. એટલે એટલું શા માટે? એટલે નાગરિકનું પણ હિત રહે, આપણું પણ હિત રહે, એ દ્રષ્ટિથી અમે એવું વિચાર્યું છે. માનનીય વડાપ્રધાનના જે 2 દિવસમાં કે 3 દિવસમાં 2 વાર માટે અપીલ આવી છે કે તમે ફોરેન પ્રવાસ ટાળો. એના પછી અમારી જે પણ ઇન્ક્વાયરી આવી હતી, રોજની 15 થી 20 ઇન્ક્વાયરી આવી રહી હતી ઇન્ટરનેશનલની, જે સદંતરે બંધ થઈ ગઈ છે. જે બુકિંગ ક્લોઝિંગ પર હતા એ બધા કેન્સલ થઈને ધીરે ધીરે ડોમેસ્ટિકમાં ડાયવર્ટ થઈ રહ્યા છે. જે બુકિંગ ઓલરેડી થઈ ગયેલા છે એ પણ હવે ફોન કરી રહ્યા છે કે આને અમે કેન્સલ કરાવવું તો શું પોસિબિલિટીઝ છે. આપે શું પૂછ્યું તેઓ કે તમે શા માટે કેન્સલ કરી રહ્યા છો, બુકિંગ થઈ ચૂકી છે XYZ? જેમ કે જે પણ કસ્ટમરના ફોન આવી રહ્યા છે એ પીએમ મોદીની રિક્વેસ્ટને હાથો હાથ લઈ રહ્યા છે અને એમની ઈચ્છા છે કે વિદેશી હુંડિયામણ બચાવી શકાય એટલું બચાવી લઈએ અને દેશ માટે કંઈક કરીએ. કોઈ અન્ય કારણ સામે આવ્યું છે કે પછી એમને અન્ય કારણ તો એવું કંઈ છે નહીં. આ જે અપીલ આવી છે એના પર જ લોકોનું ડિસિઝન બની રહ્યું છે કે હવે ધીરે ધીરે ડોમેસ્ટિક પર ડાયવર્ટ થઈએ. એટલીસ્ટ 1 વર્ષ માટે લોકોનો પ્લાન એવો છે કે ઇન્ટરનેશનલની જગ્યાએ ડોમેસ્ટિક પર જાય. ખાસ કરીને વેપાર પર કયા પ્રકારની અસર પડશે? વેપાર પર ઇન્ટરનેશનલ ટ્રાવેલની વાત કરીએ તો બહુ જ ખરાબ ઇફેક્ટ થઈ છે. લગભગ જે અમારો બિઝનેસ છે છેલ્લા 3 દિવસમાં 10% અમને ડિક્લાઇન દેખાઈ રહ્યું છે, પણ આગળ જતાં એવું લાગ્યું છે કે